તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારા વિડીયોમાં તમારા બધાનું હેપી સ્વાગત છે. ચાલો ભાઈ, ઘડિયાળમાં 7:30 વાગી ગયા છે. આપણે ટિફિનની ફૂલ તૈયારી છે. આ જો પહેલાં આપણે ચા ચડાવી દીધો છે અને હવે લોઢી મૂકી દીધી છે. આપણે બનાવવાની છે ટિફિનની રોટલી. હા, પતિદેવ હજી 5 મિનિટ કરીને ઉઠતા નથી, એટલે હમણાં એને ઉઠાડવાના છે. પણ આપણે એ પહેલાં જો ટિફિનની 4 રોટલી બનાવી નાખી, ગાયની રોટલી બનાવી નાખી. ચાલો ભાઈ, કન્ટિન્યુ મેં હાલો તો તમને સવારમાંથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં, કારણ કે તમે ક્યારેય મારી સાથે સવારમાં નાસ્તો કે એવું કે ઘરે કર્યું નથી. એટલે મેં હાલો ભાઈ, ચાલો ફટાફટ આપણે રોટલી કરી નાખીએ અને મારા બેટા સાસુ છે એને પણ આપણે નાસ્તો કરાવી દઈએ. અને પતિદેવને ઉઠાડવાના છે. આ 50 વારે ઉઠાડવા જવું તો એકવાર ઉઠશે. તો હાલો બધા કન્ટિન્યુ અને આવી જાજો બધા ચા ની ભાખરી. ભાઈ આપણે ભાખરી થઈ ગઈ છે અને આપણે બેસી ગયા હતા ભાખરી ખાવા. ચા લઈ લીધું છે અને અમારે બા અહીંયા જો રોટલી ખાય છે, એને ભાખરી કઈ ભાવે નહીં. ચાલો બધાય, અને આપણને ઘી વગર જરાય મજા આવે નહીં. અહીંયા ભેગું નથી પણ શું કરવું. તો હાલો ભાઈ, થઈ ગયા હતા બપોર એટલે 12 વાગી ગયા છે. આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને આપણા બેન ગયા છે એના ભાઈની ઘરે, એના બાની બે ગયા છે આટો મારવા, રોંઢે વહી છે. ત્યાં સુધી આપણે હાવ નવરાતી. મેં તો ખોટી રીલ્સ જોવી અને ખોટા ફોન ઘૂમવા, હાલો કંઈક કામ કરી નાખી. એટલે આપણે જો લઈને બેસી ગયા. આ 2 દી પહેલાં આપણે લઈ આવ્યા હતા મગ ને અડદની દાળ અને ફોતરાવળી બધું સાફ કરીને ખીચડી ભેળવવાની છે. અને શાક અત્યારમાં આવ્યું હતું. બપોર પછી આપણે જવું ને કંટાળો આવે છે હમણાં માર્કેટ જવાનું, એટલે લઈ લીધા. અને હાલો હવે આપણે ઝારા લઈને ઝારવાના છે બધા ઘઉં. માથું મુકાતું નથી હજી તો, નાઈ જયા રહ્યા છીએ આપણે, એટલે ભીનું હોય. થઈ ગયું તો બધું પૂરું. જો આ દાળ લઈ આવ્યા હતા ને એને ખીચડી બનાવીને એટલે ખીચડી ભેળવીને મૂકી દીધી. હવે આપણે ખીચડી બનાવીને એટલે સીધું લઈ લેવાનું રહે. પછી આ મગ છે એને બહેણીમાં ભરી દીધા અને આને ભરી દીધા આપણે અડદની દાળ. હા, આપણને બહુ ભાવે અડદની દાળ. આ બધું આપણે સ્ટોકમાં રાખીએ અને કાચની બહેણીમાં ભરી, કારણ કે બગડે નહીં. હા, આમાં કાંઈ ધનેડા બનેડા કેવું કાંઈ પડે નહીં. કાચની બહેણીમાં સારું રહે, 2-3 મહિના ઉપાદી નહીં. એટલે આપણે જો ભરી લીધું. હાલો હવે બનાવવાની છે રોટલી. અમારા બેન નથી એટલે થોડીક શાંતિ છે, બધું ફટાફટ કામ કરી નાખી ગયા છે. ફેની કરે હાલો ફટાફટ રોટલી કરીને ખાઈ પીને જમી લે. હાલો કન્ટિન્યુ. તો 5 અને આપણે જો આપણા બેન આવે છે એમાં નણંદબાની ઘરે, એટલે આપણે ચાવી લઈને તેડવા જવાનું. ચાલો ભાઈ ફટાફટ નીકળીએ. ક્યારના થા પૂગી ગયા છે. આપણે આપણું બધું કામ કરીને રેડી થઈ ગયા છીએ. તો હાલો ભાઈ ફટાફટ નીકળીએ. પછી જવાનું છે આપણે ઘણું શાકભાજી લેવા. તો હવે જઈએ આપણે. હાલો, અમારા બા જઈને બેસી ગયા છે અને અહીંયા તેરેલની ભાઈસ આવે છે, ખાધો ઓળકા બધા. હાલો આપણે કેની સામે તેડીએ. ચાલો આજ બાલ્કની આપણી ભેગી થઈ ગઈ છે. આપણે જવાનું છે શાકભાજી લેવા, પણ કઈ મેળ આવ્યો નથી. તો અમારા બેન આવ્યા એટલે ભૂંગરું તો શરૂ થાય, તમને બધાને ખબર જ છે. તો આવી ગયા તા અમારા બેન. પછી જો આ બે આવ્યા હતા નીચેથી રમવા, મીસુ ને મિસ્વ. હા, પણ અમારા બેનને એક રમકડું દેવું નથી. આ વાયડીના રહ્યા નહીં બહુ. શું કરશો કે નહીં થતું? લેસન કરશો? આવડે છે એકડો આવડે છે? હે, આ લીટા આવડે છે ખાલી? તું શું કરશો મીસુ? વગાડશો? તું શું કરશો મીસી? રમોશું ઢીંગલાથી. જા એના ફુવાએ નવો ઢીંગો લઈ દીધો છે. તો અમારા બેન આવ્યા છે, જોઈ કેટલીક વાર રમે. હાલો આપણે હજી ઘણું કામ છે, કરવાનું છે. આપણે જો તેલનો ડબ્બો ઊંધો કરી નાખ્યો છે, થઈ ગયો છે પૂરો. અને આ ભાઈ બાનિયાથી થોડુંક નણંદ બાનિયાથી આવ્યું છે, તો એ બધું રનિંગ કરી. અને હાલો હવે કંઈક કામે કરવું પડશે ને, રસોઈ પાણીની તૈયારી. હાલો હવે તો ઘડિયાળમાં વાગી ગયા હતા 6:30 અને આપણે પ્રોગ્રામ બદલી ગયો હતો અને આપણે બનાવવાના હતા પકોડા. આવી જતો બધા જમવા. તો પહેલાં આપણે ચટણીથી શરૂઆત કરી છે. આંબલી અને ગોળ અને ખજૂર આપણે બાફવા મૂકી દીધો છે ઉકળવા. આમાં બટાકા બફાય છે. જેઠાણી બાજુ વટાણા ફોલે છે. અને હવે આપણે જો ધાણા અને આદુનું બધું એનું કટિંગ કરવાનું છે. અને હાલો હવે કટિંગ કરવા માંડી તો માંડ રસોઈ બનશે. હાલો ભાઈ, તો આવી જાજો બધા.
છે જો મસ્ત મજાનો મસાલો, મસ્ત મજાની ચટણી, અને હવે આપણે ભરવાની છે બ્રેડ. એને સામે જવાય જ ને, તારો વિડીયો ઉતારવાનો થાય જ નહીં, જા. અને આ અમારી નાની નાની સાયકલમાં ગઈઢા હાથીની જેમ બેસી ગયો છે. ભૂંડો લાગશો ઉતારતો તાર. આવી જાજો બધા પકોડાની ચટણી ખાવા. મસ્ત મજાના તરી નાખ્યા છે. જો આ બેટર રેડી છે અને આપણે કરીશું. અને આ જોઈ લો અમારા બેન શું જોઈએ છે તમારે? બ્રેડ. જેઠાણી બા ભરવાનું કામ કરે છે અને આ 1 2 અને અમારી આ 3 જણા કાચે કાચું ખાવાનું કામ શરૂ કરે છે. બસ ઠેકડા નથી મારવા, ખવાઈ ગયો એટલે ઠેકડા હાલે છે. હાલો ભાઈ, આપણે ખાઈ પીને અને ઊભા થઈ ગયા છીએ અને હવે જો કચરા વાતા કરવાના છે અને અમારા બેન વાસણ ઉટકવાના હાવારોડીના છે, કલાક કરશે. અને આપણે હવે જો આ બધું હરખું કરવાનું છે. તો કેવો લાગ્યો આપણો વ્લોગ? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.